ધોરણ 7 સેમેસ્ટર 2 ઇંગ્લિશ યુનિટ 2 એક્ટિવિટી 8A પેજ નંબર 23. એક્ટિવિટીનું નામ છે મેગા રાઇડ. અમદાવાદની અંદર જે મેટ્રો ટ્રેન ચાલુ થઈ છે તેની સવારી કઈ રીતે કરવી તેની વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. બાળકો, આ પાઠ ખૂબ જ અગત્યનો છે અને ઘણી બધી માહિતી તમને જાણવા મળશે અને તમે તમારા પેરેન્ટ્સને પણ આ માહિતી કહી શકશો. તો શાંતિથી આ પાઠને સમજજો. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ શહેર છે તે વેપાર કરવા માટેનું ગુજરાતનું સૌથી વિશાળ શહેર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર છે તે ગુજરાતની રાજધાની છે. અબાઉટ 50,000 people every day travel between these two capitals, old and new. રોજના 50,000 જેટલા લોકો અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. એટલા માટે આપણને એક સારી સગવડની જરૂર છે. The government of Gujarat planned for a new railway project. ગુજરાત સરકારે એક નવો રેલવેનો પ્રોજેક્ટનું આયોજન કરેલું છે. The government started a 2,000 crores company for the project. સરકારે આ પ્રોજેક્ટ બનાવવા માટે 2,000 કરોડ જેટલા પૈસા આપેલા છે. The name of the company is મેગા. આ કંપનીનું નામ મેગા છે. એનું પૂરું નામ આપેલું છે મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. મેગાનું પૂરું નામ છે બાળકો. આ અત્યારે હાલની સ્પર્ધાત્મક એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ 1 માર્કની અંદર મેગાનું પૂરું નામ પૂછાય છે. The cost for this project is about 1,200 crores. આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં આટલા પૈસા વપરાઈ ગયા છે. This metro rail project has 2 phases. આ ટ્રેનના 2 ભાગ પડે છે પ્રોજેક્ટના. In this first phase, પહેલો ભાગ છે. There will be 3 lines. તેના પણ 3 ભાગ છે. નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. Total length of the all 3 lines will be 76 કિલોમીટર. આ ત્રણેયની થઈને ટોટલ લંબાઈ 76 કિલોમીટર જેટલી થાય છે. The north south corridor will connect આશ્રમ રોડ to ગાંધીનગર. ઉત્તર દક્ષિણ બાજુનો ભાગ છે તે આશ્રમ રોડથી ગાંધીનગર જાય છે. This corridor will be 32.65 meters long. આ ભાગ 32.65 મીટર લાંબો છે. It will start from APMC વાસણા on National Highway 8A. આ વિભાગ છે તે એપીએમસી વાસણા રોડ નેશનલ હાઈવે 8A થી ચાલુ થશે. It will pass through વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. આટલા સ્ટેશન અંદર વચ્ચે આવશે. This line will cross the east-west corridor at Income Tax Junction. ત્યારબાદ પૂર્વ પશ્ચિમ ભાગ આવશે, ત્યાં ઇન્કમ ટેક્સ જંકશન આવશે.
It will turn a little left near Koba Circle and will run towards Gandhinagar. There are 2 more junctions on this line, Infocity and Gift City. There will be 31 stations on this corridor. ત્યાંથી ટ્રેન ઇન્કમટેક્સ જંકશનથી ટ્રેન ડાબી બાજુ વળશે અને ત્યાં કોબા સર્કલ આવશે. ત્યાંથી તે ગાંધીનગર પહોંચશે. ત્યાં 2 મોટા જંકશન આવશે એટલે કે સ્ટેશન આવશે. પહેલું ઇન્ફોસિટી અને બીજું ગિફ્ટ સિટી. આટલું પોગે ત્યાં સુધીમાં 31 જેટલા સ્ટેશન વચ્ચે આવશે. નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે પૂર્વ પશ્ચિમ ભાગ બાજુ જોઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી શરૂઆત થશે ટ્રેનની. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયા ઓફ અહેમદાબાદ. આ અમદાવાદના મેઇન એરિયામાં ફરશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. પછી આઈટી સર્કલથી વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. ત્યારબાદ કોમર્સ ક્રોસિંગે જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. થલતેજ સ્ટેશન છે એ આ ટ્રેનનું છેલ્લું સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. આ ટર્મિનસ છે થલતેજ ક્રોસિંગ, એટલે કે બાળકો ત્યાંથી ટ્રેન આગળ ન જાય પરંતુ ટર્ન લઈને પાછી ફરે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિમી. 10.90 કિલોમીટર જેટલી ટ્રેન ચાલશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. પૂર્વ પશ્ચિમ અહેમદાબાદને જોડે છે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. આ ટ્રેન છે તે પુલ ઉપર પિલ્લર બાંધીને ઉપર ચાલશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. આને એલિવેટેડ રૂટ કહેવામાં આવશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન ઇન ધ ટાઉન. અંદર બેઠેલા લોકોને ખૂબ જ સુંદર મજાના દ્રશ્યો ટ્રેનની અંદરથી નીચે જોવા મળશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક. આ એલિવેટેડ પાટા ઉપર જ્યારે ટ્રેન ચાલતી હશે ત્યારે લોકોને દ્રશ્ય જોવાનો ખૂબ જ આનંદ આવશે. જો બાળકો, અહીંયા ટ્રેનનું ચિત્ર આપેલું છે. કેટલી સરસ ટ્રેન છે અને નકશો પણ આપેલો છે. ચિત્ર જોવો દરેક બાળકો પેજ નંબર 24 ઉપર. અત્યારે તો આ ટ્રેન ચાલુ થઈ ગઈ છે હાલમાં. You will be able to travel without ticket in this metro rail. તમારે આ ટ્રેનની અંદર બેસવા માટે ટિકિટ લેવાની જરૂર નહીં પડે. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. આની અંદર તમારે સ્માર્ટ કાર્ડની સગવડ છે. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમારી પાસે સ્માર્ટ કાર્ડ હશે તો જ તમે સ્ટેશનની અંદર પ્રવેશી શકશો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. સ્ટેશનની અંદરથી બહાર નીકળવું હોય તો પણ તમારે સ્માર્ટ કાર્ડની જરૂર પડશે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ. સિસ્ટમ ઓટોમેટિક ટિકિટ ગણી લેશે સ્માર્ટ કાર્ડની અંદરથી. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. ડ્રાઈવર વગર આ ટ્રેન ચાલશે. બટ યુ નીડ ડોન્ટ વરી. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. ટેકનોલોજી તમારી સલામતીની કાળજી રાખશે.
CBTC એટલે કે કમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. આ CBTC ટેકનોલોજી છે તે તમારી મુસાફરી સલામત બનાવશે. ઓલ ધ મેટ્રો કાર વિલ બી એર કન્ડિશનર. દરેક કારની અંદર એટલે કે દરેક મેટ્રો ટ્રેનની અંદર AC હશે. The train will travel at the maximum speed of 110 km/h. 1 કલાકની 110 કિલોમીટરની ઝડપે આ ટ્રેન દોડશે. રેડી ફોર રાઇડ? તો બાળકો તૈયાર છો આમાં સવારી કરવા માટે? હા, દરેક બાળક તૈયાર છે. તો આપણે જશું હો બાળકો. એક્ટિવિટી 8B સાથે પેન રાખજો. હવેની પાઠ પૂરો થાય ત્યાં સુધીની બધી વસ્તુ તમારે બાકી બુકની અંદર લખવાની છે. અત્યારે તમે પુસ્તકની અંદર ટીક કરજો. લઈ લીધી બાળકો પેન? તો ચાલો જોઈએ. Put a cross on the wrong option and make the statement true. Read aloud. ખોટું જે શબ્દ હોય તેની નીચે ખોટાની નિશાની કરો અને સાચું વાક્ય બનાવો અને મોટેથી આખું વાક્ય વાંચો. તો પહેલાની અંદર નોર્થ સાઉથ ઉપર ચેકો મારો એટલે આખું વાક્ય બનશે. ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. બીજું માં પહેલા ઓપ્શન ઉપર ચેકો મારો એટલે કે ટિકિટ ઉપર. તો આખું વાક્ય બનશે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ સ્માર્ટ કાર્ડ. ત્રીજા વાક્યમાં તે પહેલા ઉપર ચેકો મારો અંડરગ્રાઉન્ડ ઉપર. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન એલિવેટેડ રૂટ. ચોથાની અંદર પહેલા ઓપ્શન ઉપર ચેકો મારો વિથ ઉપર. ધ મેગા ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. પાંચમું માં બીજા ઉપસર એટલે કે કાલુપુર ઉપર ચેકો મારો તો આખું વાક્ય બનશે ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ થલતેજ ક્રોસિંગ. ત્યાર પછી એક્ટિવિટી 8C ક્વેશ્ચન આન્સર છે. બાળકો હું તમને અહીંયા ગુજરાતી કરીને આપું છું. તમને ક્વેશ્ચન આન્સર ન જડે તો હું તમને વોટ્સઅપની અંદર જવાબવાળા ક્વેશ્ચન આન્સરના ફોટા મોકલીશ, એટલે કોઈ બાળક ચિંતા ન કરે. પહેલો પ્રશ્ન, હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ પેજ ઓફ મેગા. મેગાના કેટલા ભાગ છે? નેમ ધેમ, તેના નામ આપો. વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. પૂર્વ પશ્ચિમ અહેમદાબાદને કોણ જોડે છે? ત્રીજું, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ. થલતેજ ક્રોસિંગ અને કાલુપુર વચ્ચે કેટલું અંતર છે? ચોથું, વોટ ડઝ ઇટ મીન બાય એલિવેટેડ રૂટ. એલિવેટેડ રૂટ એટલે શું? અને પાંચમું, રાઇટ 3 સ્પેશિયાલિટી ઓફ મેગા ટ્રેન. મેગા ટ્રેન વિશે 3 ગુણવત્તા લખો. જે બાળકને લખતા ન આવડે તે ચિંતા ન કરે, હું વોટ્સઅપની અંદર જવાબવાળા ફોટા મોકલીશ. એક્ટિવિટી 8D
Former President of India Dr. APJ Abdul Kalam will meet student at મહાત્મા મંદિર ઓન 5th જાન્યુઆરી. 15 જાન્યુઆરીએ અબ્દુલ કલામ બાળકોને મહાત્મા મંદિરે લઈ જાય છે. યુ વિલ રીચ અહેમદાબાદ ફ્રોમ યોર પ્લેસ. તમારે અમદાવાદના સ્થળે જવું છે. વિચ મેગા રૂટ વિલ યુ ટેક ટુ રીચ મહાત્મા મંદિર. તો તમે મેટ્રો ટ્રેનમાં બેસીને જવું હોય તો તમે કયો રૂટ પસંદ કરશો? એક્ટિવિટી 9. ડીનો જવાબ પણ ન આવડે તો બાળકો ચિંતા ન કરતા, હું મોકલું ત્યાં સુધીમાં ગોતવાની ટ્રાય કરજો જવાબ. એક્ટિવિટી 9A. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4. 4 ગ્રુપમાં કામ કરો. પ્લાન અ 1 day ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ ઓફ ફન. એક દિવસની પ્રવાસ છે અને ખૂબ જ આનંદ કરવાનો છે. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઈચ ક્વેશ્ચન. દરેક ક્વેશ્ચનના આન્સર આપો. પેલું છે વેર વિલ યુ ગો. તમે ક્યાં જશો? તો એમાં લખો નિયર બાય ફાર્મ. એ ઓપ્શન પર ટીક કરો બાળકો. ખેતરે જશું. બીજો ઓપ્શન હાઉ વિલ યુ ગો. કઈ રીતે તમે જશો? તો એમાંય તે પહેલો ઓપ્શન ઓન અ બાઇસિકલ. સાયકલ લઈને. ત્રીજું વોટ વિલ યુ કેરી. તમે ત્યાં શું સાથે લઈ જશો? તો સી ઓપ્શન ટીક કરો. રો મટીરિયલ ફોર કુકિંગ. રાંધવા માટેની વસ્તુ. ત્યાર પછીનું ચોથું વોટ વિલ યુ ડુ ધેર. ત્યાં જઈને તમે શું કરશો? તો એમાં લખો વી વિલ પ્લે ગેમ્સ અલ્પવિરામ ડાન્સ અલ્પવિરામ કુક ફૂડ એન્ડ એન્જોય સ્વિમિંગ ધેર. ફરીથી બોલું છું આખો પ્રશ્નનો જવાબ. વી વિલ પ્લે ગેમ્સ, ડાન્સ, કુક ફૂડ એન્ડ એન્જોય સ્વિમિંગ ધેર. ત્યાં જઈને અમે ગેમ રમીશું, ડાન્સ કરીશું, રસોઈ બનાવીશું અને તરવાની પ્રવૃત્તિ પણ કરીશું. ત્યાર પછીનું પાંચમું છે વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ. તમારા પ્રવાસનો ખર્ચો શું થશે? તો પહેલું છે ટિકિટ ફ્રોમ માય સિટી ટાઉન વિલોજ. ટિકિટ કેટલી થશે? તો કે લખો એમાં 0 કારણ કે તમે સાયકલ લઈને જવાના છો. બીજું ફૂડ આઇટમ ઓન ધ વે. રસ્તામાં તમે ખાવાનું શું લેશો? તો એમાં પણ 0 કારણ કે તમે ત્યાં જઈને બનાવવાના છો. ત્રીજું લંચ. એમાં 100 રૂપિયા લખો. ચોથું સાઇટ સીઈંગ ટિકિટ્સ. એમાં 0. પાંચમું શોપિંગ. એમાં 0 કારણ કે ખેતરે કાંઈ ન મળે. છઠ્ઠું ઓટો ફેર્સ. એમાં પણ 0. અને સાતમું મિસેલિયનિયસ એક્સપેન્સ. એમાં લખો 200 રૂપિયા અને ટોટલમાં લખો 300 રૂપિયા. પછીનું એક્ટિવિટી 9B છે યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કિટ, ચોકોલેટ, બાઇક, ક્લોથ. તમારે કંપનીની શરૂઆત કરી છે તમે બિસ્કિટ, ચોકલેટ, ગાડી, કપડાની. પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. તો તમારી કંપનીનો લોગો તૈયાર કરો એટલે કે સિમ્બોલ તૈયાર કરો. બિસ્કિટ, ટૂથપેસ્ટ, દવા વગેરેના રેપર્સ એકઠા કરો. તેમના પર આપેલા કંપનીના લોગોના ચિત્રો જુઓ
અને તમારા શિક્ષક સાથે લોગોના ચિત્રની ચર્ચા કરો. બાળકો, અહીંયા યુનિટ 2 પૂરો થાય છે. એક્ટિવિટી 9B તમારે કરવાની નથી. એક્ટિવિટી 9A લખવાની છે અને એક્ટિવિટી 8B અને C પણ લખવાની છે. ન આવડે તે બાકી રાખજો. હું તમને વોટ્સઅપની અંદર ફોટા મોકલું, પછી તમે બાકી બુકની અંદર લખી નાખજો. તો હવે બાળકો, આપણે યુનિટ 3ની અંદર મળીશું.